નમસ્કાર, હું પ્રવીણ. લક્ષ્યભેદમાં આજે શિક્ષણ પર ચર્ચા. એડમિશનનો સમય શરૂ થાય એટલે તમામ વાલીઓને ચિંતા હોય કે કઈ સ્કૂલમાં એડમિશન લઈશું, કેમ કે ફીના ધારા ધોરણ એફઆરસી તો આવી ગયું, પણ એફઆરસી માટે પણ બે ધારી તલવાર જેવી સ્થિતિ છે. આજે પણ વાર તહેવારે અમદાવાદની ઘણી બધી સ્કૂલો સામે આવે છે કે કોઈ પણ મંજૂરી વિના ફી વધારો થાય છે, બાદમાં વિવાદ થાય છે. આ મુદ્દે અનેકો ચર્ચા થઈ, પણ પહેલા ધોરણમાં પહોંચતા પહેલા પ્રી પ્રાઇમરી સ્કૂલ કે પ્રી સ્કૂલ જે ખાનગી ચાલે છે, એક વિસ્તારમાંથી નીકળશો, બે શેરીમાંથી નીકળશો તો 8 થી 10 તમને પ્રી પ્રાઇમરી સ્કૂલ, પ્રી સ્કૂલ જોવા મળી જશે. જુનિયર કેજી, સિનિયર કેજી, નર્સરી, તેની ફી પણ સાંભળશો તો તમને થશે કે ભણાવવા ક્યાં. અત્યાર સુધી બધું અધ્ધરતાલ હતું, નિયમ કોઈ ઘડાયા ન હતા, અને એટલા માટે જ ફી તો વિષય હતો જ. પણ કોઈ બંગલોમાં ચાલતી પ્રી સ્કૂલમાં જાઓ, સંચાલકને કહો કે સાહેબ બધું જ પેક છે, કંઈ ઘટના ઘટી તો ફાયર સેફ્ટીનું શું? આડેધડ એડમિશન થતા. જેમ પાણી માફિયાઓ, ભૂમાફિયાઓ, શિક્ષણ માફિયાઓ આ શબ્દનો ઉપયોગ થાય તો ઘણા બધાને સંકોચ થતો હશે. આ શબ્દ કદાચ તમારા માટે કે તમામ માટે ન હોઈ શકે, પણ આપણે જાણીએ છીએ આજ ગુજરાતમાં 10મા 12મા ધોરણમાં કેટલી ભૂતિયા સ્કૂલ ચાલે છે, અથવા તો એ ભૂતિયા સ્કૂલ મુદ્દે ઘણી વખત અહેવાલ પણ પ્રકાશિત થયા. ખાનગી શિક્ષણનો જે વ્યાપ વધ્યો, પ્રયાસો સરકાર પણ કરી રહી છે, મોડેલ સ્કૂલ બનાવવાની, સ્કૂલ ઓફ એક્સલન્સની વાત થઈ, બધી જ વસ્તુઓ થઈ, પણ સામે વર્તમાન મોંઘવારી સામે જે ખાનગી શાળાઓ છે, ફી ન પોસાય અથવા તો પ્રી સ્કૂલમાં કોઈ નિયમો ન હોય તો પછી વાલીઓ જાય ક્યાં? બની તો એફઆરસી પણ ખરા, ઘણા બધા ABCDEFG વાલી મંડળો પણ છે. કયું વાલી મંડળ ક્યાંથી ચાલે છે એ વાલી મંડળ જાણે, પણ કોઈ પેરેન્ટને, કોઈ માતા પિતાને કોઈ તકલીફ થઈ તો જાય ક્યાં? હવે પ્રી સ્કૂલ માટે એક પોલિસી બની, જોગવાઈઓ બની છે. રજીસ્ટ્રેશનથી માંડીને 8 સ્ક્વેર ફીટમાં હિસાબથી, એક બાળક હિસાબથી જગ્યા હોવી જોઈએ. ફાયર સેફ્ટીથી માંડીને તમામ કમિટીઓ બનશે. કોઈ જો ફરિયાદ થાય તો એ કમિટીમાં વાલીઓ પણ હશે, અને એ કમિટીમાં ચેરમેન પણ વાલી હશે. પ્રી પ્રાઇમરી સ્કૂલ હવે ટ્રસ્ટ કે કંપની એક હેઠળ ચલાવી શકાશે. પૂર્વ મંજૂરીથી લઈને પૂર્વી ચકાસણી, DPO, DEO તમામ આ રોલમાં છે. આ નિયમો સરસ છે, હમણાં સ્ક્રીન ઉપર આવશે, પણ અમલવારી સારી થાય એના માટે આ ડિબેટ છે અને આશય છે. હમણાં વેકેશન ખુલશે, આમ તો વેકેશન પહેલા જ પ્રોસિજર સ્ટાર્ટ થઈ ગઈ, પણ આ ચર્ચા જરૂરી છે, કેમ કે દરેક ઘર સુધી પહોંચતો અને અસર કરતો મુદ્દો છે. આ જ મુદ્દે આપણી સાથે ચર્ચામાં બે શિક્ષણવિદ જે સ્ટુડિયોમાં હાજર છે. KR પોટા સાહેબ, આપનું સ્વાગત છે. રેખાબેન વ્યાસ, આપનું પણ સ્વાગત છે. ભાજપના પ્રવક્તા તરીકે શૈલેષ પરમાર જોડાશે, અને સંજય ગઢવી આપણી સાથે જોડાશે કોંગ્રેસના પ્રવક્તા તરીકે. 30 મિનિટની ડિબેટ છે. ટુ ધી પોઈન્ટ શરૂઆત કરીએ. રેખાબેન, પહેલા કોઈ નિયમો ન હતા, હવે નિયમો બનાવી દીધા. આ જોગવાઈ છે, પ્રી પ્રાઇમરી પોલિસીની મુખ્ય જોગવાઈઓ પણ સાઈડમાં ચાલી રહી છે, પણ આ જોગવાઈઓ બાદ અમલવારી શું માનો છો કે બહુ મોટો પડકાર છે? કેમ કે અત્યાર સુધી તો એડમિશનથી લઈને બધું જ બેફામ હતું. દરેક સ્કૂલ માટે વાત નથી, પણ ઘણી બધી સ્કૂલો એવી છે કે વાલીઓ મૂંઝવણમાં હોય, ફરિયાદ ક્યાં કરવી, એક સડકનો પ્રશ્ન હતો. તો આ પોલિસી આવવાથી થોડી રાહત થશે વાલીઓને? પોલિસી મારા ખ્યાલથી તો ખૂબ જ સારી છે, કેમ કે આપે જે રીતે વાત કરી એવી રીતે એક જ શેરીમાં 8 કે 10 જેટલી ઘણા પ્લે હાઉસીસ ચાલતા હોય છે, અથવા તો સિનિયર કેજી અને જુનિયર કેજીના ક્લાસીસ ચાલતા હોય છે. આની ઉપર કોઈ જ પ્રકારનો કંટ્રોલ નથી, આને એક પેરેલલ સિસ્ટમ કહી શકાય. કેમ કે જેવી રીતે ડમી સ્કૂલની વાત કરીએ એવી રીતે પ્રી એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન કે ફાઉન્ડેશન એજ્યુકેશન જે છે એ પણ એક પેરેલલ એજ્યુકેશન સિસ્ટમ આપણા ગુજરાતમાં અને આપણા દેશમાં ઊભી થઈ ગઈ છે ઓલરેડી. એટલે એના કંટ્રોલમાં રાખવાનું ખૂબ જ જરૂરી છે. એટલે અમલવારીની આપણે જ્યારે વાત કરી કે એનું અમલ કઈ રીતે થશે, ઇમ્પ્લિમેન્ટ, ગવર્મેન્ટની પોલિસી સારી છે, ઇમ્પ્લિમેન્ટેશન માટે ચોક્કસ શંકા થઈ શકે, પરંતુ હું અત્યારે એટલા માટે ખુશ છું કે ઇમ્પ્લિમેન્ટેશનની વાત પછીથી આવશે, એટલીસ્ટ પોલિસી આવી. પણ પોલિસી આવી અને ઘણી જ આવકારદાયક છે, સારી છે. કેમ કે બાળકના માનસિક વિકાસ માટે ટ્રેન્ડ ટીચર્સની જરૂર હોય છે, રાઈટ? અત્યારે જે પ્લે હાઉસીસ અથવા તો સિનિયર કેજી અને જુનિયર કેજી, ઘણી બધી અપવાદોને બાદ કરતા ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં આગળ
જે શિક્ષકો તાલીમ એમની સાથે જે બાળકો સાથે સંકળાયેલા છે એ લોકો ટ્રેન્ડ નથી. એમને ખબર નથી કે બાળકોનો માનસિક વિકાસ કરવા માટે જે બાળકોના બાળકોના શિક્ષણનો ખૂબ જ અગત્યનો ભાગ છે એ કરવા માટે કઈ રીતે એજ્યુકેશન આપવું પડે. એટલે ખાલી બસ બેસાડો, સ્પેલિંગ શીખવાડો, રાયમ્સ કરાવો, આટલું જ આટલેથી વધી જતું હતું. એની જગ્યાએ અત્યારે એક વ્યવસ્થિત સિસ્ટમ. ફી પણ એક પ્રશ્ન છે. હા, ફીસ પણ ખરું. એવરેજ 30 કે 35,000 માં મળી જાય તો વાલીને તો એમ થતું હશે ઓ સસ્તામાં સસ્તી ફી અહીંયા છે. અરે સાહેબ, FRC is implemented only for the schools. What about pre-primary school? 2-3 કલાક બેસાડવાના બાળકોને, એમની સામે લાખ રૂપિયા સુધીની ફીસ પણ લેવાય છે. અમદાવાદ શહેરના જ આ બધા દાખલા છે. 70,000, લાખ, 30,000 જેવી શાળા, જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જેવી સ્કૂલ એના ઉપર આધારિત છે. હવે એ બિલકુલ અયોગ્ય છે. એટલે FRC નો પણ અહીંયા આગળ ફીનો પણ એક અંકુશ મુકાશે, જે ખૂબ જ ખરેખર જરૂરી છે અને સારું છે. ઓકે, બે મુદ્દા નીકળ્યા પોટા સાહેબ. એક તો ફી જે FRC માં ચલો પ્રી પ્રાઇમરી સ્કૂલ નહોતી, પહેલા તો કોઈ નિયમ જ નહોતા, વેલકમ સ્ટેપ આ પોલિસી આવી. પણ એક તો નિયમ અનુસાર શિક્ષકો, બીજી વાત ફી, એનું પેરામીટર માનો છો કે આમાં ટોપ પ્રાયોરિટીમાં હોવું જોઈએ? ફી સ્ટ્રક્ચર તો પ્રાયોરિટીમાં હોવું જ જોઈએ, કારણ કે ફી સ્ટ્રક્ચર ઉપર બહુ બધી બાબતો નિર્ભર હોય છે. હવે પ્રી પ્રાઇમરી સેક્શન જે પહેલાં FRCમાં જ્યાં માત્ર પ્રી પ્રાઇમરી ચાલતું હતું એને ફી નિર્ધારણમાંથી બાકાત હતી, પરંતુ જ્યાં પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી અને સેકન્ડરી સાથે ચાલતું હતું અથવા પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી ચાલતું હતું ત્યાં ફી નિર્ધારણ થતું હતું. હવે જ્યારે ભારત સરકાર દ્વારા આ પોલિસી નિર્ધારિત કરવામાં આવે છે અને આનું અમલ 2023-24 થી કરવામાં આવે છે, ત્યારે જે ફીનું સ્ટ્રક્ચર છે એ પ્રાઇમરી સ્કૂલમાં જે ફી નિર્ધારણ કરવામાં આવે છે એને સાપેક્ષ હોવું જોઈએ. પ્રી પ્રાઇમરીમાં બહુ વધારે ફી નિર્ધારણ કરવી એ યથા યોગ્ય અથવા ઇન્ડિકેટિવ થઈ શકશે નહીં. આ પોલિસીના આધારે, આ પોલિસીના આધારે નિશ્ચિત રૂપથી જે ફીનું ધોરણ છે એ મર્યાદિત હોવું જોઈએ. એટલે FRC સ્તરે અને સરકારના સ્તરે આના ચોક્કસ નિર્દેશ બહાર થાય એ જરૂરી છે. અને આ ઇન્ક્લુઝન થયું હશે, ચર્ચા થઈ હશે, અથવા તો આ પોલિસી આવી, હવે આવનાર સમયમાં સુધારા વધારા થશે, અથવા તો કોઈ વાલી મંડળ કહેશે, બાદમાં ચર્ચા વિચારણા થશે. વાલી મંડળ કે એ જરૂરી નથી, કારણ કે સરકારે જો આ ડિબેટ અહીંયાથી સાંભળવામાં આવશે તો એને ખ્યાલ તો આવશે કે પ્રી પ્રાઇમરી નું ઇન્ક્લુઝન જે થાય છે અને અર્લિયર જે પોઝિશન હતી એમાં બહુ તફાવત છે. એટલે મનસ્વી રીતે અથવા જે પ્રેઝન્ટેશન સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે ફીના ધોરણોમાં, એ FRC એ બહુ ડિસિપ્લિન વેમાં ચકાસવું પડશે. ઓકે, શૈલેષ પરમાર, સૌથી મોટો મુદ્દો FRC લાવી, સરકારને વંદન, પણ FRC આવ્યા પછી પણ પ્રાઇમરી સ્કૂલોથી માંડીને તમામ શાળાઓની ફીમાં અમુક શાળાઓની મનમાની પણ એક બહુ મોટો વિષય રહ્યો છે, મુદ્દો રહ્યો છે. પોલિસી લાવ્યા, વેલકમ સ્ટે, પણ માનો છો કે ફી નિર્ધારણ અહીંયા પણ થવું જોઈએ? કેમ કે અહીંયા કોઈ કેપ હતું જ નહીં અત્યારથી. શિક્ષણ અત્યારે એટલું મોંઘું છે, તમે પણ સ્વીકારશો, તમે પણ એ પરિસ્થિતિમાંથી પસાર થયા હશો. સગાવાલાથી માંડીને બધા જ એડમિશન લેવાની પ્રક્રિયા થાય. તો આ કેસમાં વહેલી તકે એ વસ્તુ ડિસ્કશનમાં લેવાશે? પ્રવીણભાઈ, જે FRC ની બાબત છે એમાં પણ વખતો વખત જે કાંઈ પગલાઓ લેવાના હતા એ લીધા છે. એ વાલી મંડળની બેઠક હોય કે જે સ્કૂલો હોય, એ એક રૂમમાં ચાલતી સ્કૂલો હોય, અથવા તો ફી રેગ્યુલેશન FRC જે છે એના કોઈ નીતિ નિયમોનું પાલન ન કરતા. પણ હું આજે નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રી પ્રાઇમરી પોલિસી આવી છે એને હું આવકારું છું અને એક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તરીકે આને હકારાત્મકતા સાથે લઉં છું. વાત રહી પ્રી પ્રાઇમરી પોલિસીમાં શું શું જે નીતિ નિયમો છે એ તો તમે પણ વાત કરી, બેને પણ વાત કરી અને બધાએ વાત કરી, પણ મારે એ કહેવું છે કે સરકારની નીતિ અને નિયત બંને સાફ છે અને શિક્ષણમાં ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય, માત્ર પારદર્શકતાથી શિક્ષણ બધાને મળે અને જેટલા માનો કે બધા જ લોકો જે શિક્ષણમાં છે એ તમામને ન્યાય મળે એ દિશામાં ચાલવાનું. GCRT જે છે એના દ્વારા પણ નિયમો લાગુ કરાશે અને આપણે વખતો વખત તમારી ડિબેટમાં પણ મેં જોયું. વેલકમ સ્ટેપ એટલા માટે કીધું કે અત્યાર સુધી પીળો પરવાનો હતો. સાહેબ, તમે બંગલામાં ચલાવો, 1 માળમાં ચલાવો, 2 માળમાં ચલાવો, 4 પતરા નાખીને ચલાવો, તમે તમારે ફી લો,
હજી આ પોલિસી આવી છે એમાં પણ કદાચ કોઈ ક્લિયર નથી, એટલે એ વસ્તુથી રાહત મળશે. કેમ કે આજની તકે બી વિધાનસભાના આંકડા કહે છે 21,000 શિક્ષકોની ઘટ છે, તો આ જે મજબૂરીનું નિર્માણ થાય છે એટલા માટે ત્યાં ડાયવર્ટ થાય છે લોકો. તો એ બાંહેધરી કે અહેસાસ કે વિશ્વાસ અપાવશે શિક્ષણને પ્રાયોરિટીમાં લઈને. આખરે સરકાર ઘણું બધું કરી રહી છે. પ્રવીણભાઈ, શિક્ષકોની ઘટ હશે એ અમે સ્વીકારીએ છીએ. અમે જ્યારે સેવાના માધ્યમથી સરકારમાં બેઠા છીએ, અમારી ભૂલ હશે કે શિક્ષકોની ઘટ હશે એ સ્વીકારીએ છીએ. પણ અત્યાર સુધીમાં વિદ્યા સહાયક અને ટેટ ટાટ પાસ કરેલા અને BA BEd ને PTC પાસ કરેલાની કોઈએ ભરતી કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે જ કરી છે. ઓકે, એક જ સેકન્ડ હું એમ કહું છું, અભિનંદન, બીજી વખત હાયર સેકન્ડરીનો બદલી કેમ્પ આવી ગયો. ગયા વર્ષે જૂનમાં થયો હતો, પણ જે હાયર સેકન્ડરીમાં જે લોકોની બદલી થઈ 50% છૂટા નથી થયા કેમ કે મહેકમ પૂરું નથી પડાયું. ફરીથી બદલી કેમ્પ આવ્યો. સાહેબ, તમે 10,000 પ્રવાસી શિક્ષકની ભરતી નથી કરતા તો ફરીથી બદલી કેમ્પ લાવવાનો પ્રશ્ન કેમ સવાલ કેમ ઉભો થયો? બદલી કેમ્પ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે પણ અને સાહેબ, જાય તો સામે ભરતી તો કરવી પડે ને. શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી પ્રક્રિયા છે. એટલે બદલી કેમ્પ છે એમાં ક્યાંય માનો કે જે પેલા જેટલા લાંછનો લાગ્યા છે કે આ શિક્ષકની અહીંયા બદલી કરી ભ્રષ્ટાચાર થયો છે એના કરતા આ બદલી કેમ્પથી થાય છે એ બરાબર છે. પણ ભલે સાહેબ, છૂટા મોડું વહેલું કરો તો થયું છે સામે ચાર પ્રવીણભાઈ. શિક્ષક સામે 4ની ભરતી તો કરો, બાકી છૂટા કેમ થશે? ઓન પેપર તો બદલી થઈ ગઈ. અને આ તો અત્યાર અલગ સુધી વિષય ભરતી છે, કરી પણ છે તો શિક્ષણ એ સાથે પણ જોડાયેલું ગુજરાત છે. સરકારે જ ભરતી કરી છે અને હવે પછી પણ ભરતી કરશે તો એ ગુજરાત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ કરશે. મારે એ કેવું છે પ્રવીણભાઈ, એક જ મિનિટ, કે આ જે પ્રી પ્રાઇમરી પોલિસી જે આવી છે એમાં માનો કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે જુનિયર કેજી 3 વર્ષ કે 4 વર્ષની અંદર હોય, 3 થી 4 વર્ષની, તેમાં જુનિયર કેજી વાળા આવે છે, પછી સિનિયર કેજી છે તો એ 4 વર્ષને એનાથી ઉપર, પછી એક વધારાનું એટલે બાલ વાટિકા જે છે એ 5 વર્ષ 5 વર્ષથી ઉપરનું હોય અને 6 વર્ષે પ્રથમ ધોરણમાં. તમે ને હું ભણ્યા છીએ એટલે 5 વર્ષમાં ભણ્યા છીએ. એટલા માટે પહેલી પોલિસી કેમ કે બધા જ નિયમો ફ્લેશ થઈ રહ્યા છે, જે ગ્રાફિક્સ છે, પણ અપેક્ષા રાખીએ કે થોડી ઇમ્પ્લિમેન્ટેશન થાય. સંજયભાઈ આપણી સાથે છે. સંજયભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? ઓકે, સંજયભાઈ, પહેલા ભૂતિયા સ્કૂલોનો મુદ્દો ઉઠાવ્યો કોંગ્રેસે વિપક્ષમાં રહીને, અને આજ કોંગ્રેસના ધારાસભ્યો સવાલ કરે ત્યારે 21,000ની આસપાસ શિક્ષકોની ઘટ હોય, પરંતુ પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે આ નવી પોલિસી આવી તો આમાં હજી શું ખૂટી રહ્યું છે? આમ તો વેલકમ સ્ટેપ છે કે કંઈ હતું ને, પીળો પરમાનો હતો, એટલીસ્ટ પોલિસી તો આવી, તો આ કદાચ લાગુ થાય એ પહેલા ઘણા બધા સજેશન જાય તો ઘણા બધા ફેરફાર પણ થઈ શકે. ફેરફાર પહેલા તો જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે આ લોકોની, ત્યાં જ 6,000 થી વધુ શાળાઓ, સરકારી શાળાઓને બંધ કરવામાં આવી છે. એટલે ત્યાં જ અમને મંશા છતી થાય છે કે આ લોકો પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે પહેલેથી માઇન્ડસેટ લઈને બેઠા છે. ત્યારબાદ જયારે હવે આવ્યા છે કે પ્રશ્ન કે કોઈ પ્રાઇવેટ કંપનીને શાળાની પરવાનગી મળી શકશે. સાહેબ, શિક્ષણનું વેપારીકરણ જયારે થશે ને ત્યારે દેશની અધોગતિ નિશ્ચિત છે. થશે નહીં, થઈ ગયું સાહેબ. કઈ દુનિયામાં આપણે જીવી રહ્યા છો? થઈ તો ગયું છે સાહેબ. તમે તમારા ટર્નમાં નથી બોલે, તમે મહેરબાની કરીને મને અરે સાંભળી સાહેબ, લેજો. હું પ્રવક્તા નથી, એન્કર છું. જી હા, હું તમને તમને એ દેખાતું નથી? એટલે આમ આ થોડી ઘણી જૂની આદતો છે ભાજપ કોંગ્રેસના પ્રવક્તાઓની, આજે થોડી બાજુ પર મૂકીએ. જી, એટલે એ જે પ્રાઇવેટાઇઝેશન કરવાનું છે, આજે આ શું થશે? ટીડીઓ જોડે આનો વહીવટ જશે. જે ઓછી ફીમાં જે નજીકની શાળાઓમાં પ્રી સ્કૂલમાં છોકરાઓ ભણતા હતા એની જગ્યાએ પરમિશન ને તમે હમણાં કર્ણાટકમાં જોયું કે શાળાઓના એક સમિતિ, રૂપસા નામની એક સમિતિએ કહેવું પડ્યું કે આ લોકો ફૂલ કરપ્શન કરે. એટલે કરપ્શન નવો પીઆઈ વિસ્તારમાં આવે એટલે થોડા દાડા દમદાટી આપે કે મારા વિસ્તારમાં ફલાણું કરપ્શન નહીં ચાલે, ફલાણું નહીં ચાલે, અને પછી એ જૂના પીઆઈ કરતા વધારે તાંડવ કરે, વધારે કરપ્શન કરે. એવી જ નીતિ આ લોકો લઈને આવ્યા છે. જે હિન્દુત્વનો ઝંડો જાળીને ફરે છે, તો સનાતનનો ઝંડો જાળીને ફરે છે. પણ એકવાર આપણી પ્રાચીન શિક્ષણની જે નીતિઓ હતી એની ઉપર પણ વિચાર કરવો જોઈએ, અને એ નીતિ જો પાછી આવશે, વિદ્યાર્થીઓને જો યોગ્ય પ્રમાણમાં એ શિક્ષણ પૂરું પાડવામાં આવશે. કોંગ્રેસે પણ તમે જો ભૂતકાળમાં જે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અનેક વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પૂરું પાડ્યું, એ રીતે જો શિક્ષણને વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવશે તો આવા બધા ના, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એ ઓલરેડી અમલવારીમાં છે, પણ એક બહુ મુદ્દો રેખાબેન નીકળ્યો કે જો ડીઈઓ ડીપીઓ ને સત્તાથી માંડીને આમાં પૂર્વ મંજૂરી પણ લેવાની જરૂર છે. સ્થળ ઉપર જઈને ઇન્સ્પેક્શન થશે, જે નિયમો દર્શાવ્યા છે એ હિસાબથી સ્ટ્રક્ચર છે કે ને ફાયર સેફટીથી લઈને બધું જ. પણ ઓનેસ્ટલી આ બધી જ પ્રોસેસમાં આપણે ઘણી વખત પ્રોસેસમાં જ લૂપ હોલ્સ હોય છે ને, હોય છે. તો નીચેના લેવલથી જો પ્રામાણિકતા હશે તો કદાચ આ પોલિસીની વેલ્યુ થશે. અને આપણને
કયા લીકેજીસ લાગી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ જો આપણે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ? ભૂતકાળના ઘણા કડવા અનુભવો છે જ. આપે મારા ખ્યાલથી કે એકચ્યુઅલી કોઈ પક્ષના પ્રવક્તાને પૂછવાનો પ્રશ્ન મને પૂછ્યો છે, પણ આપણે સૌ એ બાબતમાં સાક્ષી છે કે ભ્રષ્ટાચાર વ્યાપક છે, બધે જ છે. એટલે આપ જે એક પ્રશ્ન કરો છો કે જ્યારે રજીસ્ટ્રેશનની વાત આવશે તો નીચેના લેવલથી શરૂ કરીને ઉપર સુધીમાં દરેક જગ્યાએ કરપ્શનના પૂરેપૂરા ચાન્સીસ છે. પરંતુ આ ક્યારે થાય કે જ્યારે કોઈ પણ સંસ્થા છે જેણે ખોટી રીતે, જેમ કે જે ગવર્મેન્ટે નક્કી કરેલા નોર્મ્સ ના હોય તેમ છતાં પણ એને પોતાની ત્યાં આગળ પોતાની શાળા બનાવી હોય, તો એવા લોકો 100% આ કરપ્શનનો મારા ખ્યાલથી ફાયદો લેશે જ. અને મને એમાં કોઈ શંકા, હાલની પરિસ્થિતિ અને હાલનો સિનારીઓ જોઈને મને એમાં કોઈ શંકા નથી લાગતી કે એમાં ક્યાંય કરપ્શન નહીં થઈ શકે. એઝ ફાર એઝ કરપ્શન ઇઝ કન્સર્ન, અધરવાઇઝ ઇટ ઇઝ રિયલી પોલિસી ખૂબ સારી છે અને હું એને આવકારું છું. એટલે પોટા સાહેબ, આ પોલિસી સારી છે, પણ ઘણી વખત મેં કહ્યું ને કે મજબૂર કેમ થાય છે વાલીઓ? જ્યારે શાળામાં શિક્ષક ન હોય, અથવા નજીકમાં સ્કૂલ ન હોય, અથવા તો મેન્ટાલિટી સોશિયલ સ્ટેટસ માટે જે ઘણા બધા વાલીઓ માટે કદાચ એક્સેપ્શન કેસ હશે, ઘણા બધા વાલીઓ કે મજબૂરીમાં મોકલે છે. પણ આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે? એના નિર્માણ જો પ્રી સ્કૂલથી જ થઈ જાય સાહેબ, તો તમે વિચારો કે 12મા બોર્ડ સુધી ભણતરનો ખર્ચો કેટલો? નથી લાગતું ગંભીરતાથી વિચારવાની જરૂર છે? પોલિસી લાવીને એને સખ્તાઈથી ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર છે. પોલિસી જ્યારે આવે છે તો એનું હેતુ શુદ્ધ હોય છે અને લક્ષ્ય પ્રાપ્તિની નિયત સારી હોય છે, પરંતુ પ્રોસિજરમાં ક્યાંક લેખ્યું ના હોય અને તંત્ર પક્ષે જો એ સ્કીમને લાગુ કરવાનું જ હેતુ હોય તો નિશ્ચિત રૂપે ક્યાંય ને ક્યાંય લેખ્યું ના રહેશે. અને લેખ્યુંના જે હમણાં ચર્ચા નથી થઈ એ તમને જણાવવા માંગુ કે જે શૈક્ષણિક સ્ટાફ છે પ્રી પ્રાઇમરીનું, એ ભારત વર્ષના સ્તરે આટલો ઉપલબ્ધ નથી જેટલી ઝડપથી આ સ્કીમ 2023-24માં અમલ થાય છે. અમલ કરવા માટે આમાં મોડું થયું છે કારણ કે સ્કીમ 2022-23માં ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ, પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આને કટ ઓફ 2023-24 કરવામાં આવી અને આ સ્કીમ 2023-24થી ઉપલબ્ધ થઈ છે. આનું એક સર્ક્યુલર 2020માં શિક્ષણ વિભાગ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે. એટલે જે ફોલોઅપ 2020થી 2023 સુધી શૈક્ષણિક સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી, અપર પ્રાઇમરી માં ધ્યાન જે લેવાનું હતું સંસ્થાઓ દ્વારા, ત્યાં ક્યાંક ને ક્યાંક આ કન્ટિન્યુટી જે છે એ ફોલોઅપના રૂપમાં અને ઇમ્પ્લિમેન્ટેશનના રૂપમાં જળવાઈ હોય તેવું ધ્યાને નથી. કારણ કે 2020માં જ્યારે લેટર થઈ ગયું હોય તો 2023-24માં જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય ત્યારે 3 વર્ષ પૂરતા છે, પરંતુ સ્કીમ ક્યારે ઇમ્પ્લિમેન્ટ થશે એની રાહ જોવામાં જે ફોલોઅપ વર્ક છે એ કદાચ ન થયું હોય. અને હું આપને એક બહુ ચોખ્ખી વાત કહી દઉં કે જે ટીચર સ્ટાફ છે એ પ્રોપરલી રિક્રુટમેન્ટ રૂલ પ્રમાણે એપોઇન્ટ નહીં થાય તો ડેફિનેટલી ડાયલ્યુશન થવાની સંભાવના છે. કારણ કે એનસીઈઆરટી, જીસીઈઆરટી અને NECCE નેશનલ અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન અને જીસીઈઆરટી દ્વારા જે સિલેબસ નિર્ધારિત કરવામાં આવનાર છે એની ક્વોલિટી નો ડાઉટ હાઈ થશે. અને એ હાઈ ક્વોલિટીને ભણાવવા માટે શિક્ષકોને ઉપલબ્ધ કરાવવાની તાતી જરૂરિયાત. ઓકે, તો શૈલેષભાઈ 2023માં બેઠા છીએ, 20 થી 23 વચ્ચે ફોલોઅપ શું રૂલ હિસાબથી, ટીચર્સની રિક્રુટમેન્ટ હિસાબથી આપણી પાસે અવેલેબલ છે શિક્ષકો? આ જે નવી પ્રવીણભાઈ નવી શિક્ષણ નીતિ છે 2020થી આપણે શરૂ કર્યું છે અને ત્યારથી જ આપણે જોઈએ છે કે નવી શિક્ષણ નીતિમાં ધીરે ધીરે ઇમ્પ્લિફિકેશન થઈ રહ્યું છે. કોઈ પણ બાબત ગમે તે આપણા ઘરમાં પણ કંઈ માનો કે નવું ઘર લીધું હોય તો એના માટે પણ ઇમ્પ્લિફિકેશન કરવું એ થોડું અઘરું તો થતું જ હોય છે. આ નવી શિક્ષણ નીતિ જે છે એનું અત્યારે આપણે પ્રાઇમરીમાં ગયા છીએ કે પ્રી પ્રાઇમરી પોલિસી PPP, એટલે પ્રી પ્રાઇમરી પોલિસી છે એના અંદરથી માનો કે હવે આ જૂની સ્કૂલો છે એને પણ આ લાયસન્સ લેવાનું છે, એને પણ ટ્રસ્ટ કે કંપનીમાં, એ આપના સ્ક્રીન પર હું જોઈ રહ્યો છું ખૂબ સરસ, પણ એને પણ લાયસન્સ લેવાનું છે. ને આજે હમણાં સરે ખૂબ સરસ વાત કરી કે સ્કૂલોના હાટડા હતા ધંધો,
જેને કહેવાય બિઝનેસ કરી દીધો, તો એવા લોકો આમાંથી બાદ થઈ જશે. અને કોઈ પણ નિયમ હોય, કોઈ પણ આપણે જીઆર હોય તો એને ઇમ્પ્લિમેન્ટેશન કરવો હોય તો સૌનો સહકાર જોઈશે. અને આમાં પણ વાલી અને શિક્ષક, જે પેરેન્ટ ટીચરની જે મીટિંગ થાય એમાં પણ વાલી જ પ્રમુખ સ્થાને હશે. એટલે વાલીને જ આપણે પ્રમુખ સ્થાને રાખીએ એટલે બાળકનું અને બધું ધ્યાન રહી શકે. પણ આવી આ નવી નીતિ છે એટલે નવી નીતિનું ઇમ્પ્લિમેન્ટેશન ખૂબ સારી રીતે થશે ને એમાં તમામે સહકાર આપવો પડશે. વાલીએ સહકાર આપવો પડશે, શિક્ષકોએ સહકાર આપવો પડશે. અને આમાં શિક્ષકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી ત્યાં સુધી કે પોક્સોમાં પણ ક્યાંય સંકળાયેલા નથી એ બધાનું એનઓસી લેવું પડશે અને પછી આપણે એ સ્કૂલમાં એને એન્ટર કરીશું. પોલિસી પણ આપણે પણ જાણીએ છીએ XYZ નેતાઓ કોની કેટલી શાળાઓ છે અને પછી શું થાય છે. સંજયભાઈ, તમામના સહકારની જરૂર છે, તમે પણ આવી ગયા. શિક્ષણની જ વાત હોય એ વાત અલગ છે કે ભાઈ નવી શિક્ષણ નીતિમાં ઘણા બધા અભ્યાસક્રમોમાં ઘણું બધું ગાયબ થઈ ગયું, ઘણું બધું બદલાઈ ગયું, એ પણ એક વિવાદનો મુદ્દો છે. પણ એક ફાઉન્ડેશન, એક પાયો તૈયાર કરવામાં નથી લાગતું કે પ્રાથમિકતા હોવી જોઈએ? નવી પોલિસી આવી તો કોઈ પણ સંજોગોમાં પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ, પછી પ્રાઇમરી ને બધું થશે. 100% દેશના ભવિષ્યનો પ્રશ્ન છે એટલે એ બાબતે નવી પોલિસીમાં સારા પાસાઓની પ્રાથમિકતા હોવી જ જોઈએ. પણ એ નિયમ બન્યા બાદ એ કેટલા થાય છે જોવું કહ્યું આપણે આના જોડે હું તમને ગુજરાત મોટા ભાગમાં સંજયભાઈ, માફ કરશો, થોડો ટેકનિકલ ઇશ્યુ છે, તમારો અવાજ કટ થઈને આવી રહ્યો છે. 5G ના જમાનામાં છીએ પણ આજે થોડો ટેકનિકલ ઇશ્યુ છે. રેખાબેન, કન્ક્લુઝિંગ કોમેન્ટ આપના તરફથી. છતાં 5G ના જમાનામાં વસ્તુ થઈ રહી છે સાહેબ. હા, ઓકે. રેખાબેન, લાસ્ટ કોમેન્ટ આપના તરફથી. આ પ્રાથમિકતા હોવી જોઈએ. અરે નવી શિક્ષણ નીતિ લાવ્યા પણ જે બેસિક્સમાં આપણે લૂફોલ છે દરેક સરકારને, દરેક સરકારોના, કે આપણે પ્રાઇમરી શિક્ષણ પણ પૂરું વ્યવસ્થિત રીતે નથી આપી શકતા. જો ફીસ આટલી ખર્ચાળ હોય કે ન પરવડતી હોય તો પહેલી પ્રાયોરિટી આ જ હોવી જોઈએ આ પોલિસીમાં. કદાચ પેરા ઉમેરાવું જોઈએ ફીસનું. હું એવું માનું છું પ્રવીણભાઈ કે સૌથી પહેલી પ્રાયોરિટી, જેમ આપણે અત્યારે ચર્ચા થઈ કે આપણી પાસે ક્વોલિફાઈડ ટીચર્સ નથી, એટલે સૌથી વધારે પ્રાયોરિટી છે તો શિક્ષકો ખૂબ જ મોટી સંખ્યામાં જોશે. એટલે ટ્રેન ટીચર્સ, ECCD કરેલા અથવા તો સંસ્થાઓ તરફથી, ગવર્મેન્ટ તરફથી આ શિક્ષકો છે અથવા તો એ લોકોને ટ્રેનિંગ આપવાનું મુખ્ય એક કામ છે એ સરકારે આજે ચેલેન્જ લઈને લઈ લેવી જોઈએ. અને બહુ સારામાં સારી જો ટ્રેનિંગ શિક્ષકોને મળે તો આઈ થિંક આ પોલિસીનો ફાયદો જ છે, એમાં કંઈ ખોટું નથી. ચલો, વેલકમ સ્ટેપ. પણ બીજું શિક્ષકોને બાકી 3 કેલેમિટીઝ સિવાય પણ કામ કરવાના હોય છે. વસ્તી ગણતરી હોય કે ઇલેક્શન હોય કે કુદરતી આફતો હોય, ઘણા બધા કામો છે અને ઉપરથી 21,000 શિક્ષકોની ઘટ હોય તો અપેક્ષા રાખે કે ટ્રેનિંગ પણ થાય. આમ તો ઘટેલા જ છે પણ જે બાકી શિક્ષકો તૈયાર કરવાના છે, કેમ કે તૈયાર થશે તો આ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન વધારે સારી રીતે થશે. અપેક્ષા રાખીએ શૈલેષભાઈ ઘટતું કરવામાં આવે આવનાર દિવસોમાં. વેલકમ સ્ટેપ છે પણ ફીનો મુદ્દો પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવે, જે સૌથી મોટી સળગતી સમસ્યા છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ, એ પણ પ્રાથમિક શિક્ષણ, આ તો પ્રી પ્રાઇમરી થયું. ધન્યવાદ સંજયભાઈ, શૈલેષભાઈ, રેખાબેન અને પોટા સાહેબ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.